અરે ભેરે મારું નામ છે ચોરંટી મારું કામ છે મારું નામ છે ચોરંટી મારું કામ છે કે હો જાતની ધીરતી રે છે મારો ધીરતો રે હોભળી તો મારે હોભળી ચોકન જોતો મેં રણુદાજી રણુદા હું પણ જોતો તો મારે કોઈ વધુ હોય પણ તમ એવું હું તમારા પણ લઈ જઈ છે ગાડી ના બિલકુલ તમે તો ડબલ નાખો પણ હેરો મારી આ ઘો પડી ગયેલી આ હું તમારી ઘેરથી છે હા એવું મારે તમારે દેવાય તે અમે એવું કર્યું હા કોતે યો બોલાવ્યું હા બોલો ધૂળી રે જોરા ધૂળી રે જોરા ભલે સૂરજ ઉઠે કે રાત કે ભલે સૂરજ ઢળે કે રાત રે પડી રે જોરા ધૂળી રે આવ્યો માર પાડો હાથી શું તમારા માં કેવા રણુજા લઈ જવા છો કે લઈ જવા ના નહીં લઈ જવાના આમાં પછી કરો તાન જાકડા જેવી કરો તો હું એ જોઉં છું હવે દાદા જુઓ આ બાજુ આ બાજુ ઓન જોડી માલ છે ને ભરપૂર છે બરોબર એટલે આપણે લૂંટવાનું છે તો જેને પેલા બધા આમ હેરો આમ મળો આમ આવી હરે મહાન વારી બોલ્યો હે મહાન વારી બોલ્યો જાતરાય જાય ઉત્તમ કરે તે દિલ જાતરાય જાય Oye,
હરે માર વારી ઓનિયો ના જાત રાયુ જાય હેરો બરજો બાપુ રનું જોનારા હરે માર વારી ઓનિયો ના જાત રાયુ જાય હેરો બરજો બાપુ લીલો લીધો ગોરલો ને હાથે લીધાતી વાણી અને વારે કર્યા રામ દેવકી અરે તમારી આંખો દેખાતી બંધ થઈ ગઈ. અરે તમે જાણો છો? અરે પ્રભુ, આ તો બહુ મોટો ચમત્કાર છે. અરે પ્રભુ, અમારી આંખો તમે અમને વાપસ આપી દો. અમે કોઈ દી આવો ગુનો નહીં કરીએ, કોઈ દી ચોરી નહીં કરીએ, પણ અમને અમારી આંખો પાસે આપી દો. ભલે, તમને તમારી આંખો પાસે આપી દો. અરે આટલો ગુનો રે અમારો માફ કરો ના. અરે આટલો ગુનો રે અમારો માફ કરો છો. અરે હવે ના કરીએ કોઈ ભૂલો રે.
નમો પ્રધાનજી તમને પણ મારા નમસ્કાર છે. બોલો રાજાજીને બોલાવવાનું કારણ? પ્રધાનજી જી મહારાજા, આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે? અમારા રાજા ખૂબ સારી રીતે ચાલી રહી છે મહારાજા. અને બસ કેવું નીકળી રહ્યા છે? ખૂબ સારી રીતે નિવડાઈ રહી છે મહારાજા. વિદ્યાર્થીઓને અભ્યાસ કેવો આપી રહ્યા છે? બહુ સારી રીતે અભ્યાસ અપાઈ રહ્યો છે મહારાજા. પ્રધાનજી જી મહારાજા, આપણા યુનિવર્સિટી પ્રજા સુખી કે દુખી? મહારાજા જેનો રાજા સુખી હોય તેનો પ્રજા સુખી જ હોય છે. પ્રધાનજી જી મહારાજા, આપણી દીકરી નેતા તેની ઉંમર લાયક થઈ ગઈ છે તો તેનું માગું લઈને જવાનું છે તો ગોરજી મહારાજને બોલાવો. દેજી આજે પરગના બોલાવે ફોરજે આવજો રે. એ આવજો રાજાને દરબાર, પરગના બોલાવે ફોરજે આવજો રે. ગોરજી મહારાજ તમને પણ મારા અભિનંદન છે. અરે મહારાજ અમને બોલાવવાનું કારણ? ગોરજી મહારાજ અમારી દીકરી નેતા તેની ઉંમર લાયક થઈ ગઈ છે તો તેનું માગું લઈને જવાનું છે તો દેશ જાજો પરદેશ જાજો પણ તેનું માગું સ્વીકારીને આવજો. પ્રધાનજી જી મહારાજા, ફળને ધક્કો આપો. લો ગોરજી મારો સિફરને ટકો. દેશ જાજે પરદેશ જાજે પણ દીકરી નેતાજીનું સિફર સ્વીકારીને આપજો. અને હા એના આધારે વાંગ આકાશ ભલે આજ ઉમર કોટ બોલો ગોરજી મહારાજ. આપણી દીકરીનો માગો તો કોઈ સ્વીકારવા તૈયાર જ નથી. મહારાજ સુધીની વાત કરો. અરે મહારાજ
આપણી આ દીકરીનું માગો કોઈ સ્વીકારવા તૈયાર નથી. એ પ્રધાનજી જી મહારાજા. અરે રાત પછી રાત ના થાય ના થાય. અરે સોનાની વાત ના થાય ના થાય, ના થાય. એ પ્રધાનજી જી મહારાજા. આપણી દીકરીને વાત કરી નાખો. અરે રમવાય જાઓ રાજન. જો તમારી કોઈનો કોઈ સપનું શીખવા ના સ્વીકારતું હોય તો પોકળગઢ પકડો. રાજા અજમલના કુંવર અવશ્ય સ્વીકારશે. અરે પ્રધાનજી જી મહારાજા. મને આકાશવાણી થઈ છે કે ફોજી મહારાજને કહું કે પોકરણગઢ જાય અને અજમલ દાદાના કોર અવશ્ય શીખાશે. ગોરજી મારે સિફાના ટકોરો એને પોકરણ કરી જાઓ. ભલે આજ હું મારે કોઈને આવ્યો અને મને જોરદાર મારીને એ બોર્ડ મારીને ચાલ્યો ગયો. અજમેર રાજા 12 વર્ષથી ઘંટડી વેરો ભરતા નથી, માટે આ કિલ્લો બાદશાહના નામે થાય છે. શું તમે શું કરતા હતા તે વખતે? અરે મહારાજા, મેં એને ઘણી કોશિશ કરી, ઘણી લડાઈ કરી, તોય એ છતાં બોર્ડ મારીને ચાલ્યો અરે ગયો. આપણા કિલ્લા ઉપર તોપો તો ઘણી હતી, ફૂંકી મારી કે સાલાને. અરે કોકોમાં એક બોમ્બ પણ નથી રહેવા દીધું. છેવટનું ગરમ તેલ કરીને વેચી. આજ ઉમર કોટે છો. પ્રધાનજીને મારી દાદી કટમમાં. અરે ઘણી ખમા શું કામના ગોળજી તમે? હું ઉમરકોટથી આવું છું. કોરનું આગું લઈને આવી દઈશ. કોડીનું. અરે મહારાજા, ઉપરકોટથી ગોળજી મહારાજ આવે છે અને એમ કહે છે કે રાજા સોઢા એમની કુંવરી હેતલ એવી 18 વખત વાંચી છે, તેથી માગું લઈને આવ્યા છે. પ્રધાનજી, જી મહારાજા. ફૌજી મહારાજ માગું લઈને આવ્યા છે, તો તેમને આપણા કુંવરને બોલાવો. જો કુંવર ગમે તો માગું સ્વીકારે તો બરોબર છે. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, અરે જી કુંવર, શા માટે મને બોલાવ્યા? તમને તમારા પિતાશ્રી બોલાવ્યું છે એટલે પિતાશ્રીને મારા અભિનંદન છે. અભિનંદન છે કુંવર. પિતાશ્રી મને બોલાવવાનું કારણ? કુંવર, ઉમરકોટથી ગોરજી મહારાજ માગું લઈને આવ્યા છે. જો તમારી સ્વીકારવું છે, કુંવરી 18 નોકરી છે. ભલે પ્રધાનજી. જી કુંવર, આ માગો મને સ્વીકાર છે, પણ મારા માતાજીને બોલાવો. હરે આજ પર ધન બોલાવે દેવનાથી આવજો રે. હે આવજો રાજાને દરબાર. ધન બોલાવે દેવનાથી આવજો તમને તમારો કુંવર બોલાવે છે. અરે કુંવર, તમારે શું કામ પડે? હાય માતાજી, આ ગોર મહારાજ તપન શ્રીફળ લઈને આવે છે, તે તમારે સ્વીકારવાનું છે. હા કુંવર. સાતમને સોમવાર આવે છે. સાતમને સોમવાર બહુ સારામાં સારું મુહૂર્ત છે ગોરજી મહારાજ. પ્રધાનજી, ગોરજી મહારાજને દક્ષિણા આપો અને કહો કે અમારું પોકરગઢ બહુ મોટું છે, તે તેમની જાનની તૈયારી પૂરેપૂરી રાખે. ભલે. પ્રધાન વાળાને કંકુત્રીઓ લખી દઈએ આપણે.